જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મહારાજ તથા સાધુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં વડોદરા શહેરમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હિન્દુ વિરોધી ભાજપા દ્વારા જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મહારાજ તથા સાધુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું હતું। શંકરાચાર્ય પાસેથી પ્રમાણ માંગીને ભાજપે પોતાની સનાતન વિરોધી માનસિકતા ઉજાગર કરી હોવાનો આક્ષેપ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો। વિરોધ કાર્યક્રમને લઈને વહેલી સવારથી જ ભગતસિંહ ચોક ન્યાય મંદિર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો અને પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો। વિરોધ દરમિયાન યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના પ્રમુખ અને કાર્યકર્તાઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પર કાળી સહી લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। પરિસ્થિતિ તંગ બનતા પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી। હાલ સ્થળ પર પોલીસ બંદોબસ્ત યથાવત છે અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ભગતસિંહ ચોક ખાતે કોઈપણ જાતની મંજૂરી વગર યુપીમાં શંકરાચાર્ય છે એમનું અપમાન થયું છે એમ કરીને અહીંયા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ કોઈપણ પ્રકારની પરમિશન ન હતી, જેથી કરીને એમને ડિટેન કરવામાં આવેલ છે। કેટલા લોકોને ડિટેન કરાયા? આશરે 12 જેટલા માણસોને છે અત્યારે ડિટેન કરવામાં આવેલ છે। સારું, રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો ભાગમ ભાગ, એટલે ક્યાંક આપણને મશક્કત પણ કરવી પડી કેમ કે પોલીસે કેટલા લોકો હતા, એટલે જે લોકો આ જે વિરોધ કરવા માટે આવ્યા હતા એ ગમે તે જગ્યાએ છુપાયેલા હતા અને પછી ત્યાંથી અચાનક આવી અને આગળ પ્રગટ થયેલા હતા, જેથી કરીને અમારે પોલીસે ત્યાં જઈને ત્યાંથી એમને લેવા પડેલ છે। સારું, કેટલાની અટકાયત થઈ? કયા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી થશે? 10 થી 12 જેટલા લોકો છે એની અટકાયત કરવામાં આવેલી છે અને અટકાયત કરીને અત્યારે અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ છે।